to the 8th lecture of the inverse trigonometric function. In the previous lecture we have seen three graphs: sin inverse of sin x, cos inverse of cos x and tan inverse of tan x. In this lecture we are going to see remaining three graphs. Remaining three, in the first, cot inverse of cot x, that is similar to the tan inverse of tan x. In the previous lecture we have seen that graph tan inverse of tan x. How can we draw that tan inverse of tan x graph? What is the range of the tan inverse of tan x? Pi by 2 to minus pi by 2. So only we draw the graph in this range. Graph of the tan inverse of tan x like that. And this line is in y is equal to x. And equation of this line, first of all we write the general solution of tan. So n pi plus x, general solution of tan. If you put n is equal to minus 1, then y is equal to minus pi plus x. So that line minus pi plus x. And if you put n is equal to 1, then pi plus x. So that line pi plus x. So in the previous lecture we have seen that thing. When we put n is equal to minus 1, then we get y is equal to minus pi plus x line, and when we put n is equal to 1, then we get y is equal to pi plus x line. One more thing, that point is pi by 2, that is pi, and after that is 3 pi by 2, that is 0, and in a similar manner in the left side, minus pi by 2, minus pi here, minus 3 pi by 2, like that. And here we draw an open circle because range of the tan inverse, that is open minus pi by 2 to plus pi by 2. So that's why pi by 2 and minus pi by 2, that we not included. So that's why I put it here open circle. That is a graph of tan inverse of tan x. Now we are going to see the graph of cot inverse of cot x. So here range of the tan inverse minus pi by 2 to pi by 2, that's why we draw the entire graph in this range. Here range of the cot inverse, that is open 0 to pi, 0 and pi, that is excluded. So 0 અને pi ને આપણે કન્સિડર નથી કરવાનું. તો અહીંયા આપણે પહેલા તો જ્યારે બી ગ્રાફ ડ્રો કરીશું તો આ જ ગ્રાફ ડ્રો થશે, બટ ફરક શું પડશે ખાલી આ ગ્રાફ જે હતો એ શિફ્ટ થઈને 0 થી પાઈ માં આવી જશે, બાકી બધું સેમ રહેશે. જો અહીંયાથી y બરાબર x લાઈન જે હતી માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં હતી, તો એ લાઈન શિફ્ટ થઈને આવી ગઈ 0 થી પાઈ માં. y બરાબર x લાઈન 0 થી પાઈ માં આવી જશે શિફ્ટ થઈને ઉપર. પછી એના પછીની લાઈન કઈ હતી? y બરાબર માઈનસ પાઈ પ્લસ x. તો અહીંયા બી y બરાબર માઈનસ પાઈ પ્લસ x જ લાઈન છે, સેમ ટુ સેમ લાઈન છે. બસ ખાલી આ માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં હતું, તો એ શિફ્ટ થઈને ઉપર આવી ગઈ 0 થી પાઈ માં, બીકોઝ cot inverse ની રેન્જ જે છે એ 0 to pi છે. લાઈન ને બધું સેમ જ છે, ઓન્લી રેન્જ ડિફર થાય છે. આની માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 થી આ 0 થી પાઈ છે, તો આનો પોર્શન જે છે એ અપવર્ડ સાઈડ શિફ્ટ થઈ જશે. તો અહીંયા પાઈ પાઈ ના ગેપમાં ચાલશે, અહીંયા પાઈ બાય 2 ના ગેપમાં ચાલતું હતું. વન મોર થિંગ, અહીંયા બધે જે છે આપણે છેડે ત્યાં આપણે ઓપન સર્કલ મૂકવા પડશે, બીકોઝ એન્ડિંગ પોઈન્ટ જે છે આપણે ઇન્ક્લુડ નથી કરેલા કોઈ બી જગ્યાએ. અહીંયા બી આપણે બધી જગ્યાએ એન્ડિંગ પોઈન્ટમાં આપણે ઓપન સર્કલ મૂકેલા હતા. ઇન સિમિલર મેનર અહીંયા બી આપણે એન્ડિંગ પોઈન્ટમાં બધે ઓપન સર્કલ મૂકીશું. ગ્રાફમાં બંનેમાં ડિફરન્સ એ છે, આ માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં છે, આ 0 થી પાઈ માં છે. આ પાઈ બાય 2 ના ગેપમાં છે, સોરી પાઈ ના ગેપમાં ચાલે છે. મતલબ અહીંયા પીક જે બનશે એ ક્યાં બનશે? પાઈ બાય 2 આગળ, 3 પાઈ બાય 2 આગળ, મતલબ 2n + 1 પાઈ બાય 2 આગળ ઇન જનરલ. આમાં પીક ક્યાં બનશે? તો કે n પાઈ આગળ, પાઈ, 2 પાઈ, 3 પાઈ, લાઈક ધેટ. તો આ બંને ગ્રાફ જે છે એ સિમિલર મેનરમાં યાદ રાખવાના છે કે આ માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2, આ 0 થી પાઈ. વન મોર થિંગ, આ લાઈન ઇક્વેશન અગર યાદ નથી આવતી તો શું કરવાનું છે? તો જનરલ ઇક્વેશન લખી લેવાનું પહેલા ફર્સ્ટ ઓફ ઓલ, ધેન આફ્ટર n બરાબર 0 થી સ્ટાર્ટ કરવાનું. n બરાબર 0 પહેલા મૂકશો એટલે સૌથી પહેલી લાઈન જે છે ઓરિજિન પાસેની, પછી n બરાબર 1 મૂકશો. એ આપણે જોયું તો કાલે કે sin ઇન્વર્સ, cos ઇન્વર્સ અને tan ઇન્વર્સ, આ બધામાં આપણે 1 -1 2 -2 એ રીતે સિમિલરલી આપણે પુટ કરતા હતા. બટ કોઈ વાર એવું થશે sin ઇન્વર્સમાં આપણે જોઈએ તો sin ઇન્વર્સમાં n બરાબર 1 પુટ કરતા હતા. sin ઇન્વર્સમાં શું હતું જનરલ સોલ્યુશન? n pi
પ્લસ -1 પાવર n ઇન્ટુ x. હવે n બરાબર અગર 1 પુટ કરીએ આમાં તો શું મળતું હતું અહીંયા આન્સર પાઈ માઇનસ x. તો આપણે sin ઇન્વર્સ ના ગ્રાફમાં તમે જોઈ શકશો sin ઇન્વર્સ ઓફ sin x ના ગ્રાફમાં કે આપણે એ જે લાઈન મળે n બરાબર 1 પુટ કરવાથી પાઈ માઇનસ x એ આપણે આ સાઈડ લખી હતી y બરાબર પાઈ માઇનસ x અને n બરાબર -1 આપણે પુટ કરીએ છીએ ત્યારે જે લાઈન મળી હતી -પાઈ માઇનસ x અને આપણે આ બાજુ લખી હતી. તો એને મીનિંગ શું થયો કે sin ઇન્વર્સ ઓફ sin x માં n બરાબર 1 લીધું મતલબ પોઝિટિવ વેલ્યુ લીધી તો એ પોઝિટિવ સાઈડ નો ગ્રાફ જાય છે. મતલબ n બરાબર 1 લીધું તો લાઈન શું મળે છે પાઈ માઇનસ x. તો એ આ લાઈન છે પાઈ માઇનસ x. sin ઇન્વર્સ ઓફ sin ના કેસમાં ગ્રાફ આપણે અગર દોરી આ રીતે દોર્યો હતો કાલે તો આ y બરાબર x લાઈન એના પછીની તો કે પાઈ માઇનસ x લાઈન તો એ પોઝિટિવ સાઈડની મતલબ પોઝિટિવ વેલ્યુ લીધી n ની તો એ લાઈન આપણને પોઝિટિવ સાઈડની મળે. નેગેટિવ વેલ્યુ લીધી તો આપણને લાઈન નેગેટિવ સાઈડની મળે. બટ tan ઇન્વર્સ માં એવું નથી થતું. tan ઇન્વર્સ માં ઊંધું ચાલે છે કે tan ઇન્વર્સ માં અહીં અગર n બરાબર 0 હોય તો આ લાઈન મળશે પણ n બરાબર -1 પુટ કરશો ત્યારે આ બાજુની લાઈન મળશે અને n બરાબર +1 પુટ કરશો ત્યારે આ બાજુની લાઈન મળશે. તો બધા ગ્રાફ જે છે થોડા રિલેશન યાદ રાખીને કરવા કે આ ગ્રાફમાં કઈ રીતે હતું આ ગ્રાફમાં કઈ રીતે હતું. ચલો હવે તો આ ગ્રાફનું કમ્પેરિઝન થઈ ગયું. આ બેને એક સાથે યાદ રાખવાના છે. ધ્યાન આપતા હવે જોઈએ cosec ઇન્વર્સ ઓફ cosec x. તો cosec ઇન્વર્સ ઓફ cosec x માં આ સેમ ટુ સેમ સિમિલર ગ્રાફ કોને છે sin ઇન્વર્સ ઓફ sin ને બીકોઝ cosec ઇન્વર્સ અને sin ઇન્વર્સ જે છે એ કેવા છે ખાલી ફરક x અને 1/x નો આવે છે બંનેમાં. તો આ બંને ગ્રાફ જે છે એ સિમિલરલી ચાલશે. ફરક શું પડશે ઓનલી કે આ ગ્રાફમાં cosec જે છે એ ડિફાઇન ક્યારે નહીં થાય કે જ્યારે sin 0 બને કારણ કે આપણને ખબર છે cosec x બરાબર શું થશે 1/sin x હશે. તો જ્યારે sin 0 બની જશે ત્યારે cosec ઇન્ફિનિટી બની જાય તો ડિફાઇન નહીં થાય એ x ની વેલ્યુ માટે. તો ધેટ્સ વાય x જે sin x જે છે એ કઈ x ની વેલ્યુ માટે 0 બનશે તો કે આપણને ખબર છે પાઈ 2 મતલબ ઇન શોર્ટ n પાઈ આગળ જે છે sin એ શું બને 0 બની જાય. તો n પાઈ ની વેલ્યુ જે છે બધી એ cosec માટે ડિફાઇન નહીં થાય. ત્યાં આપણે ઓપન સર્કલ મૂકવું પડશે કે જ્યાં sin 0 બને છે. તો જો sin ઇન્વર્સ ઓફ sin x નો તમારે ગ્રાફ પહેલા દોરી દેવાનો. બધું સેમ ટુ સેમ લાઈન પોઈન્ટ બધું એઝ ઇટ ઇઝ રહેશે. ખાલી ફરક શું પડશે કે આપણે જ્યાં sin જે છે sin એ 0 થાય છે એ પોઈન્ટને આપણે ખાલી રિમૂવ કરી દેવાના. તો કે કયા કયા પોઈન્ટ 0 પાઈ 2 પાઈ આ બાજુ -પાઈ -2 તો આપણે જો બધે ત્યાં ઓપન સર્કલ મૂકી દીધું. તો ખાલી ડિફરન્સ શું કરવાનો છે આ ગ્રાફ યાદ હોય એટલે એમાં ખાલી n પાઈ પોઈન્ટ જે છે બધા ત્યાં ઓપન સર્કલ મૂકી દેવા એટલે cosec ઇન્વર્સ ઓફ cosec નો ગ્રાફ બની ગયો. તો cosec ઇન્વર્સ ઓફ cosec x ના ગ્રાફમાં ખાલી શું ચેન્જીસ કરવાના છે તો કે sin ઇન્વર્સ ઓફ sin નો ગ્રાફ દોરી દેવાનો. એમાં ઓન્લી n પાઈ ના પોઈન્ટ જે છે ત્યાં ઓપન સર્કલ મૂકી દેવાનું બીકોઝ ત્યાં ડિફાઇન નહીં થાય ત્યાં cosec ઇન્ફિનિટી થઈ જશે. એવી રીતે સેમ ટુ સેમ sec ઇન્વર્સ ઓફ sec x માં તો એમાં બી તમારે શું કરવાનું એ સિમિલર કોને ચાલશે cos ઇન્વર્સ ઓફ cos x ને. તમારે પહેલા ગ્રાફ જે છે cos ઇન્વર્સ ઓફ cos x નો ડ્રો કરી દેવાનો. cos ઇન્વર્સ ઓફ cos x નો ગ્રાફ આપણે કાલે જોયો તો આ રીતે જતો તો આ એ ડ્રો કરી દીધો. હવે જોવાનું કે કઈ પોઈન્ટ આગળ ડિફાઇન નહીં થાય તો કે આપણને ખબર છે sec x બરાબર કેટલા થાય 1/cos x. હવે cos જે 0 થશે ત્યાં આ ડિફાઇન નહીં થાય તો cos 0 થશે ત્યાં ડિફાઇન નહીં થાય તો શું કરવું પડશે અહીંયા કે cos ક્યાં 0 થશે તો કે cos જે છે 2n + 1 π/2 આગળ 0 થશે. કે બધા પોઈન્ટ જે π/2 3π/2 5π/2 7π/2 લાઈક આ બધા જે પોઈન્ટ છે ત્યાં cos 0 થઈ જશે. તો એટલા માટે આપણે ત્યાં ઓપન સર્કલ મૂકવું પડશે. તો π/2 આગળ જે છે એ આપણે જો ઓપન સર્કલ મૂકી દીધું 3π/2 આગળ આપણે ઓપન મૂકી દીધું. સિમિલરલી આ બાજુ -π/2 આગળ આ બાજુ -3π/2 આગળ. એવી રીતે આગળ જેમ ગ્રાફ તમે ડ્રો કરશો એમ ત્યાં તમારે જ્યાં બી તમને 2n + 1 π/2 ટાઈપનો પોઈન્ટ દેખાય ત્યાં તમારે ઓપન સર્કલ મૂકવું પડશે. આ કેસમાં n પાઈ દેખાય ત્યાં તમારે ઓપન સર્કલ મૂકવું પડશે. તો બંનેમાં ડિફરન્સ ખાલી એટલો જ છે. આ બી sin ઇન્વર્સ ઓફ sin x નો ગ્રાફ છે અને આ cos ઇન્વર્સ ઓફ cos x નો ગ્રાફ છે. ખાલી ડિફરન્સ ઓપન સર્કલ જે આપણે અલગથી શો કરીએ છીએ એનો આવે છે કે આમાં ઓપન સર્કલ જે છે આપણે ક્યાં શો કરીએ છીએ જ્યાં cos 0 થાય. આમાં ઓપન સર્કલ આપણે ક્યાં શો કરીએ છીએ જ્યાં sin 0 થાય છે. તો
તો બસ આ બંને ગ્રાફ જે છે એ આ સિમિલર છે sin ઇન્વર્સ ઓફ sin x ને આ સિમિલર છે cos ઇન્વર્સ ઓફ cos x. બધું સેમ જ હશે, તમે ચેક કરી શકો છો. લાઈન બધી જગ્યાએ તમે ડ્રો કરશો બધી લાઈન સેમ જ હશે. y બરાબર x, આ y બરાબર -x. ધેન આફ્ટર સોલ્યુશન શું હતું એનું 2n pi પ્લસ ઓર માઇનસ x cos નું. તો n બરાબર 1 પુટ કરીએ એટલે બે લાઈન મળતી હતી 2 pi x અને 2 pi x. તો આ લાઈન હશે 2 pi x હશે અને આ બાજુની લાઈન જે છે 2 pi x હશે. બધું સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ ચાલશે. ઓન્લી જે પોઈન્ટ આગળ ડિફાઇન નથી થતું sec x ત્યાં ઓપન સર્કલ આપણે પુટ કરીશું. ચાલે તો આ this is all about graph of the sin inverse of sin, cos inverse of cos, tan inverse of tan, cot inverse of cot and remaining two cosec inverse of cosec, sec inverse of sec. તો ગ્રાફ કઈ રીતે તમારે ધ્યાન રાખવાના છે તો કે પહેલા ત્રણ ગ્રાફ જે છે એ ખાસ યાદ હોવા જોઈએ. sin inverse of sin, cos inverse of cos, tan inverse of tan. પછી શું કરવાનું છે તો કે tan inverse of tan જે છે એને આપણે ઉપર શિફ્ટ કરી દઈએ 0 થી pi માં તો એ cot inverse of cot બની જશે. પછી sin inverse of sin માં જ્યાં sin 0 થાય એને ઓપન સર્કલ મૂકી દઈએ એટલે એ cosec inverse of cosec નો ગ્રાફ બની જાય. અને જ્યાં આપણે cos 0 થાય ત્યાં cosec inverse of cosec ના ગ્રાફમાં ત્યાં ઓપન સર્કલ મૂકી દઈએ તો એક ગ્રાફ કોનો બની જશે sec inverse of sec x નો ગ્રાફ બની જશે. ગ્રાફ તમે મોડ્યુલમાં બી જોઈ શકો છો, મોડ્યુલમાં આપેલા છે ગ્રાફ, તમે ત્યાંથી બી ડ્રો કરી શકો છો. નેક્સ્ટ હવે જોઈએ આપણે એપ્લિકેશન ઓફ ધ ગ્રાફ. આ ગ્રાફ જે છે હવે ક્વેશ્ચનમાં કઈ રીતે હાઉ કેન વી એપ્લાય ધીસ ગ્રાફ ઇન અ ક્વેશ્ચન. સો ફર્સ્ટ ક્વેશ્ચન લેટ મી સી એક્ઝામ્પલ નંબર 27 cos inverse of cos x greater than sin inverse of sin x for x belongs to 0 to 2 pi. We want to find the value of x. So here first we do the graph of cos inverse of cos x and sin inverse of sin x. So sin inverse of sin x નો ગ્રાફ આપણને ખબર છે. One more thing, we want solution in interval 0 to 2 pi only. So we draw the graph of sin inverse of sin x in a 0 to 2 pi only. તો 0 to 2 pi માં sin inverse of sin x નો ગ્રાફ શું થશે તો અહીંયા સુધીનું આ જે હતું એ pi/2 હતું. હવે અહીંયાથી નીચે શું હતું આપણી પાસે -pi/2 હતું. તો અહીંયા જે ગ્રાફ બનશે આ રીતે અહીંથી આ રીતે હતો sin inverse of sin નો ગ્રાફ કે આ 0 હતું, આ pi/2 હતું, આ pi હતું, આ 3pi/2 અને આ 2 pi. તો આ 0 થી 2 pi સુધીનો ગ્રાફ બની ગયો. કોના માટે sin inverse of sin માટે. હવે નેક્સ્ટ જે છે બીજો ગ્રાફ કોનો આપણે ડ્રો કરવાનો છે તો કે cos inverse of cos x નો. તો cos inverse of cos x માટે ગ્રાફ ડ્રો કરીએ. આ તો sin inverse of sin x માટે છે. cos inverse of cos x માટે ગ્રાફ ડ્રો કરીએ. cos inverse of cos x તો એનો ગ્રાફ કઈ રીતે ચાલતો હતો 0 થી pi માં અને એનો ગ્રાફ આ રીતે હતો. આમાં આ લાઈન કઈ હતી y બરાબર x અને આ બાજુની જે લાઈન હતી આનું સોલ્યુશન શું હતું n pi plus -1 પાવર n into x. તો n બરાબર એમાં 1 પુટ કરીએ તો શું મળતું હતું આન્સર y બરાબર pi minus x. તો આ લાઈન pi minus x હશે. હવે આમાં જોઈએ તો કે આ 0 છે, આ જશે કેટલા હશે pi અહીંયાથી. હવે cos inverse of cos x ના ગ્રાફમાં પહેલા તો પોઈન્ટ શો કરી દઈએ બધા. તો કે આમાં n બરાબર 1 પુટ કરો જનરલ સોલ્યુશનમાં ત્યારે શું મળતું હતું y બરાબર પ્લસ ઓર માઈનસ x, સોરી 0 પુટ કરો ત્યારે. તો ધેટ્સ વાય અહીંયા આપણે y બરાબર x લખીશું. આ બાજુની જે લાઈન હતી y બરાબર માઈનસ x હતી. હવે આ બાજુની લાઈનમાં જોઈએ તો આ બાજુ આપણે 1 પુટ કરતા હતા જ્યારે બી cos inverse of cos x ના સોલ્યુશનમાં તો શું મળતું હતું આપણને 2 pi plus or minus x. તો આ બાજુની જે લાઈન હશે 2 pi minus x હશે. આ ગ્રાફ જે છે એ ક્યાં સુધીનો થઈ ગયો 0 થી 2 pi સુધીનો ગ્રાફ થઈ ગયો. કોનો cos inverse of cos x માટેનો ગ્રાફ થયો. હવે આપણે લેવાનું છે કોનો તો કે sin inverse of sin જે છે એ cos inverse of cos x કરતા નાનું હોવું જોઈએ. તો કે 0 to 2 pi માં x belongs to 0 to 2 pi માટે કયા ઇન્ટરવલ એવો હશે કે જેમાં આ મોટું હશે આના કરતા. તો એટલા માટે આપણે પહેલા એને જોઈ લઈએ કે સોલ્યુશન હવે કઈ રીતે લખીશું. તો
બંને ગ્રાફને એક જ ગ્રાફમાં રિપ્રેઝન્ટ કરવા પડશે તો આપણને કમ્પેરિઝન ખબર પડશે. તો બંને ગ્રાફને એક જ ગ્રાફમાં રિપ્રેઝન્ટ કરીએ તો શું થશે? આ ગ્રાફને મેં ઉચકીને અહીંયા મૂકું તો કઈ રીતે ડ્રો કરી શકીશું? તો અહીંયા 0 થી અહીંયા લેટ્સ સે કોઈ પાઈ છે, આ જગ્યાએ પાઈ હશે કારણ કે આ પાઈ બાય 2 છે, આ પાઈ છે. હવે આ ગ્રાફ જે છે એમાં આ લાઈન કઈ છે? y બરાબર x. આમાં બી આ લાઈન y બરાબર x જ છે, બટ આમાં y બરાબર x લાઈન 0 થી પાઈ માં છે, આમાં y બરાબર x લાઈન 0 થી પાઈ બાય 2 માં છે. તો આપણે અગર આ ગ્રાફને આમાં જ શો કરવો હશે તો આપણે એને ક્યાં સુધી લંબાવવી પડશે? પાઈ સુધી. આ પાઈ સુધી આ લાઈન થઈ ગઈ y બરાબર x. હવે બીજી લાઈન જે છે એ આ સાઈડ ની છે, આ રીતે. એ ક્યાં સુધી છે? 2π સુધી છે. તો આ ગ્રાફને આપણે આમાં જ રિપ્રેઝન્ટ કરી દીધો. હવે આ 0 થી પાઈ ની વચ્ચેનો ગ્રાફ જે છે આટલો એ આનો છે, અને 0 થી પાઈ બાય 2 ની સોરી માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચેનો જે છે આ ગ્રાફ એ sin ઇનવર્સ ઓફ sin નો છે. તો અહીંયાથી હવે આ બાજુનું જે છે આ sin ઇનવર્સ ઓફ sin નો ગ્રાફ છે, અને આ બાજુનું જે છે આ ઉપરનું એ cos ઇનવર્સ ઓફ cos x નો ગ્રાફ છે. તો હવે આપણે cos ઇનવર્સ ઓફ cos x જે છે કયા ઇન્ટરવલમાં મોટું છે ચેક કરવાનું છે. તો આપણે ગ્રાફનું બી લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન જોયો હતો, એમાં બી કીધું હતું કે આના માટે શું ચેક કરવાનું હોય છે જનરલી, કે કોનો ગ્રાફ ઉપર છે. જેનો ગ્રાફ ઉપર હશે એની વેલ્યુ વધારે હશે. હવે મેં કોઈ એક પોઈન્ટ લઉં છું, ધારો કે આ પોઈન્ટ લઉં છું, તો આ પોઈન્ટમાં cos ઇનવર્સ ઓફ cos x માટે આ વેલ્યુ છે, બટ sin ઇનવર્સ ઓફ sin x માટે આ વેલ્યુ છે. તો કોની વેલ્યુ મોટી ગણાશે? cos ઇનવર્સ ઓફ cos x ની. તો અહીંયા બી આપણે જોઈએ તો અહીંયાથી અહીંયા સુધી જોઈએ તો બંનેની વેલ્યુ સેમ જ છે ને, કારણ કે બંનેમાં y બરાબર x જ લાઈન હતી. તો અહીંયાથી અહીંયા સુધી બંને માટે વેલ્યુ સેમ છે, મતલબ 0 થી પાઈ બાય 2 x 0 થી પાઈ બાય 2 લેવ તો sin ઇનવર્સ ઓફ sin x અને cos ઇનવર્સ ઓફ cos x બંને સેમ આન્સર આપે છે. કારણ કે આ ગ્રાફ જે છે cos ઇનવર્સ ઓફ cos x નો અને આ sin ઇનવર્સ ઓફ sin x નો, આ ગ્રાફ અહીંયા બંને કોઇન્સાઇડ થઈ જાય છે, તો બંનેની વેલ્યુ સેમ છે ત્યાં. બટ આપણને સેમ વેલ્યુ હોય એવું નથી જોઈતું, આપણને તો આની વેલ્યુ મોટી હોવી જોઈએ. અહીંયા જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપે તો આપણે સેમ વેલ્યુ જોવાની હોય. અહીંયા ઓન્લી ગ્રેટર ધેન આપેલું છે, ધેટ્સ વાય આપણે શું જોઈશું? આની વેલ્યુ મોટી હોવી જોઈએ આના કરતા. તો જો અહીંયાથી અહીંયા સુધીનો ઇન્ટરવલ મતલબ પાઈ બાય 2 થી 2π સુધીનો ઇન્ટરવલ જો, તો આ ઇન્ટરવલમાં કોણ મોટું છે? તો આ ઇન્ટરવલમાં જોઈએ તો આ ઇન્ટરવલમાં કોનો ગ્રાફ ઉપર છે? તો કે જો અહીંથી અહીંયા સુધી cos ઇનવર્સ ઓફ cos x નો ગ્રાફ ઉપર છે, sin ઇનવર્સ ઓફ sin x નો ગ્રાફ આ છે, cos ઇનવર્સ ઓફ cos x નો ગ્રાફ આ છે, તો આ ઉપર છે. તો એનો મતલબ આ મોટું છે cos ઇનવર્સ ઓફ cos x, તો આ એક્સેપ્ટેડ છે કારણ કે આપણે એને જ મોટું લાવવાનું છે. હવે આગળ જોઈએ, અહીંયાથી અહીંયા સુધી જોઈએ તો બી કોણ ઉપર છે? જો આ sin ઇનવર્સ ઓફ sin x નો ગ્રાફ છે, આ cos ઇનવર્સ ઓફ cos x નો ગ્રાફ છે, તો આ જ ઉપર છે, તો એ બી એક્સેપ્ટેડ છે. બટ 2π આગળ બંનેની વેલ્યુ સેમ છે. 2π આ પોઈન્ટ આગળ જો બંને ઇન્ટરસેક્ટ કરે છે તો cos ઇનવર્સ ઓફ cos x અને sin ઇનવર્સ ઓફ sin x બંનેની વેલ્યુ અહીંયા સેમ છે, અહીંયા બી સેમ છે પાઈ બાય 2 આગળ. તો ધેટ્સ વાય આ બે પોઈન્ટ આપણે નહીં લઈએ. શું કામ? આપણને અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નથી આપેલું. જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું હોતે તો આ ભાગ બી લેવાતે, આ પોઈન્ટ બી લેવાતે, આ પોઈન્ટ બી લેવાતે. બટ આપણને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નથી આપેલું અહીંયા. સો ધેટ્સ વાય આપણે ખાલી કયા પાર્ટ કન્સિડર કરવાનો છે? કયો પોર્શન કે જેમાં cos ઇનવર્સ ઓફ cos x ગ્રેટર છે sin ઇનવર્સ ઓફ sin x કરતા. તો કયો પોર્શન આવ્યો? એ પાઈ બાય 2 થી 2π માં cos ઇનવર્સ ઓફ cos x નો ગ્રાફ ઉપર છે sin ઇનવર્સ ઓફ sin x ના ગ્રાફ કરતા. બટ આપણે આન્સરમાં એન્ડિંગ પોઈન્ટ નથી લેવાના ને, અહીંયા જે છે બંનેની વેલ્યુ સેમ છે, તો એટલા માટે આપણે ઓપન ઇન્ટરવલ લખીશું કે x belongs to open interval પાઈ બાય 2 to 2π. આ એન્ડિંગ પોઈન્ટ શું કામ નહીં લીધા? કારણ કે એન્ડિંગ પોઈન્ટ આગળ બંનેની વેલ્યુ સેમ છે, આપણને ઇક્વલ ટુ નથી આપ્યું. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું હોય તો એવી વેલ્યુ ચાલે કે જેમાં બંનેની વેલ્યુ સેમ હોય, બટ અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપેલું નથી. ધેટ્સ વાય મેં બંને ઓપન ઇન્ટરવલમાં લીધા છે. જો આ સવાલને ચેન્જ કરીને વન મોર થિંગ, આ ક્વેશ્ચન અગર એક્ઝામમાં બી આવે છે તો એઝ ઇટ ઇઝ આ રીતે નહીં આવે, આમાં ચેન્જ થયેલું હશે ઘણું બધું. તો અગર મેં લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી દઉં છું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, તો આન્સર ચેન્જ થશે. અગર મેં અહીંયા ઇક્વલ ટુ લખી દઉં છું તો તમારે આ પોર્શન બી કન્સિડર કરવો પડશે. તો અગર મેં ઇક્વલ ટુ લખી દઉં અહીંયા તો શું આન્સર આવશે? તો કે જો અહીંયાથી અહીંયા સુધી ઇક્વલ જ હતી વેલ્યુ, આ પોઈન્ટ આગળ બી ઇક્વલ હતી, આ પોઈન્ટ આગળ બી ઇક્વલ હતી, તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખી દો તો આન્સર 0 થી 2π આવશે ને આ પોઈન્ટને બી લેવાના
તો આન્સર 0 થી 2 પાઈ ક્લોઝ ઇન્ટરવલ આવશે. મતલબ જે સવાલમાં આપ્યો હતો એ જ જવાબ. જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યો હોય તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યો હોય તો, બટ અહીંયા ઓન્લી ગ્રેટર ધેન આપેલું છે, ધેટ્સ વાય આન્સર આ થશે π/2 to 2 પાઈ. નાઉ નેક્સ્ટ જોઈએ 2 tan inverse of tan x is equal to 6 minus x. Find the number of solution. This type of question many time asked in advanced examination. એડવાન્સ ના એક્ઝામમાં આ ટાઈપના સવાલ પૂછાઈ બી ગયેલા છે અને પૂછાઈ બી છે. 2 tan inverse of tan x is equal to 6 minus x. તો find the number of solution. તો તમે ડાયરેક્ટલી અગર સોલ્વ કરવા જશો તો નહીં મળે સોલ્યુશન, જેટલા બી ઓરિજિનાલિટીમાં સોલ્યુશન છે એટલા, બીકોઝ ઘણી બધી કન્ડિશન્સ એપ્લાય કરવી પડશે. તો આમાં કઈ રીતે કરીશું? ગ્રાફ મેથડથી કરીશું. તમને આ sin ઇન્વર્સ ઓફ મતલબ ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આના ગ્રાફ શું કામ શીખવાડ્યા છે, એની એપ્લિકેશન છે ક્વેશ્ચનમાં એટલા માટે શીખવાડેલા છે. તો tan ઇન્વર્સ ઓફ tan x આના માટેનો ગ્રાફ આપણે જોઈએ, હમણાં જોયો હતો એમ. તો ગ્રાફ એના માટેનો કઈ રીતે હતો તો કે અહીંયા છેડે ઓપન ઇન્ટરવલ રહેશે, સોરી ઓપન સર્કલ રહેશે, પછી અહીંથી આ રીતે છેડે ઓપન રહેશે બધી જગ્યાએ. હવે આ લેફ્ટ સાઈડ થઈ ગઈ tan ઇન્વર્સ ઓફ tan x. હવે 2 લેફ્ટ સાઈડ થી નીચે જવા દો, રાઈટ સાઈડ માં આવી જશે એટલે શું થઈ જશે? tan inverse of tan x is equal to 6 minus x by 2. તો 6 minus x by 2 થઈ ગયું. તો 6 minus x by 2 જે છે રાઈટ સાઈડ નો લાઈન છે, મતલબ આને આ રીતે લખાશે કે tan inverse of tan x is equal to 6 minus x by 2. તો આ લેફ્ટ સાઈડ નો એનો મતલબ શું થયો? સોલ્યુશન મતલબ શું હોય કે બંને એકબીજાને ઇન્ટરસેક્ટ ક્યાં કરે છે, અથવા તો બંને કયા પોઈન્ટ આગળ સેમ વેલ્યુ આપે છે. તો આનો ગ્રાફ અને આનો ગ્રાફ એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ કરે ત્યાં સેમ વેલ્યુ થશે. આનો ગ્રાફ અને આનો ગ્રાફ એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ કરે ત્યાં સેમ વેલ્યુ થશે. હવે લેફ્ટ સાઈડ નો ગ્રાફ આપણે ડ્રો કરી દીધો. રાઈટ સાઈડ જે છે એ શું છે? સ્ટ્રેટ લાઈન છે, કે એને ધારો કે આ રીતે લખી દઈએ. રાઈટ સાઈડ જે છે y બરાબર 6 minus x by 2. તો સ્ટ્રેટ લાઈન ને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય ગ્રાફમાં? તો કે એકવાર x બરાબર 0 પુટ કરવાનું હોય, કાલે બી આપણે કીધું હતું, એકવાર x બરાબર 0 એકવાર y બરાબર 0. તો એકવાર x બરાબર 0 પુટ કરીએ તો y શું આવે? 3. હવે આ ગ્રાફ જે છે ક્યાં સુધી છે? π/2 સુધીનો છે, બીકોઝ tan ઇન્વર્સ માં રેન્જ જે છે એ -π/2 થી π/2 હોય. તો એ પોઈન્ટ જે છે ઉપરનો π/2 છે, એટલે π/2 મતલબ 1.57 હોય. તો પાઈ અહીંયા કઈ હશે? પાઈ મતલબ 3.14. બટ આપણને y બરાબર કેટલા મળ્યા? x બરાબર 0 પુટ કરવાથી x બરાબર 0 પુટ કર્યું તો y બરાબર 3, મતલબ પોઈન્ટ શું મળ્યો? 0.3. તો 0.3 ક્યાં હશે? અહીંયા ક્યાં હશે? નીચે. હવે બીજો પોઈન્ટ હવે જોઈએ, આ તો y એક્સિસ ઉપરનો મળ્યો. હવે y બરાબર 0 પુટ કરો તો x બરાબર કેટલા મળે છે? 6. હવે આના પોઈન્ટ શો કરી દે. આ પોઈન્ટ કયો હતો? π/2. આ પોઈન્ટ કયો હશે? પાઈ. આ પોઈન્ટ કયો હશે? તો કે 3π/2. આ પોઈન્ટ કયો હશે? તો કે 2 પાઈ. ધેન આ 5π/2. આ રીતે ચાલશે. હવે અહીંયાથી આપણે જોઈએ તો આ પોઈન્ટ અને y બરાબર 0 પુટ કર્યો ત્યારે શું મળ્યું? x બરાબર 6. તો પોઈન્ટ શું મળ્યો? 6,0. તો 2 પાઈ મતલબ કેટલા થાય? 6.28. તો 6,0 ક્યાં હશે? અહીંયા હશે, એકદમ બાજુમાં 6,0. હવે વન મોર થિંગ કે ગ્રાફ અહીંથી આપણે ડ્રો કરીએ અને આ રીતે એમ, તો આ લાઈન ને કટ કરશે કે નહીં એ આપણે જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય? તો કે આ લાઈન કઈ છે? આપણને ખબર છે tan ઇન્વર્સ ઓફ tan x ના ગ્રાફમાં y બરાબર x લાઈન છે. હવે y બરાબર x લાઈન જે છે આને અને આ લાઈન ને સોલ્વ કરીએ કે આ કઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે છે. તો કે y બરાબર x આમાં પુટ કરો. તો y બરાબર x આમાં પુટ કરશો એટલે x બરાબર કેટલા મળશે? જો એટલે અહીંયા કેટલા થઈ ગયા? લેફ્ટ સાઈડમાં 2x is equal to 6 minus x, એટલે 3x is equal to 6. તો 3x is equal to 6 થયા, મતલબ x બરાબર 2 મળ્યા. તો આપણે y બરાબર x પુટ કર્યો આમાં તો આપણને પોઈન્ટ મળ્યો 2,2. સોલ્યુશન શું મળ્યું? 2,2. તો 2,2 મળ્યું તો આ 1.57 છે. આની આગળ થોડું હશે, અહીંયા 2
2 અને આ કેટલું છે 1.57, તો 2,2 ક્યાં આવે? 2 આ છે, 2,2 એટલે અહીંયા આવે. મતલબ શું થયો? આ y બરાબર x લાઈન અને આ લાઈન જે આપણે ડ્રો કરીશું આ બંને અહીંયા કટ કરે છે એકબીજાને. તો એ જે છે આપણે ઇન્ટરવલમાં નથી આવતું. એનો મતલબ આ જે છે આ લાઈન એ આ રીતે ચાલી જશે અહીંથી એમ કટ કરીને. તો આ લાઈનને કટ નહીં કરે. ઘણી બધી વખત પ્રોબ્લેમ એ થાય છે કે આપણે ગ્રાફ જ એ રીતે ડ્રો કરીએ છીએ કે અહીંયાથી પછી આ લાઈન એમ ડ્રો કરો તો આ લાઈન બી કટ થઈ જાય છે. તો એ ખોટો કટ થશે તો નંબર ઓફ સોલ્યુશન બી રોંગ આવશે. તો ધેટ્સ વાય જ્યારે બી ડાઉટ હોય કે આ લાઈનને કટ કરશે કે નહીં તો ચેક કરી લેવાનું પોઈન્ટ પુટ કરીને આ લાઈનને આ લાઈન કટ કરશે કે નહીં, અથવા તો કટ કરે છે તો ક્યાં કરે છે? તો કે આપણી જે રેન્જ છે -π/2 થી π/2 આ લાઈન તો એમ જ છે, તો આ લાઈનને બહાર કટ કરે છે તો આ લાઈન તો આપણે અહીંયા સુધી ડ્રો કરવાની છે. તો એટલા માટે એ પોઈન્ટ ઉપર રહી જશે. તો નંબર ઓફ સોલ્યુશન કેટલા મળ્યા? તો કે જો એકને ગ્રાફને એક તો અહીંયા કટ કર્યું, પછી એક અહીંયા કટ કર્યું, પછી એક અહીંયા કટ કર્યું, સોરી આ બાજુ કટ કર્યું. આ તો આપણે લાઈન ડ્રો કરેલી છે ને ઓનલી. જી તો એક આ જગ્યાએ કટ કર્યું, એક આ જગ્યાએ, એક આ જગ્યાએ. તો સોલ્યુશન કેટલા છે? નંબર ઓફ સોલ્યુશન 3. તો કે 3 જગ્યાએ કટ કરે છે તો નંબર ઓફ સોલ્યુશન 3 થશે. તો અગર ગ્રાફ ખબર હશે તો તમે ડાયરેક્ટલી આન્સર લખી શકશો. અધરવાઇઝ સોલ્વ કરવામાં થોડું પ્રોબ્લેમેટિક થશે. કન્ડિશન્સ ઘણી બધી આપણે એપ્લાય કરવી પડશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોન્સેપ્ટ એક્સરસાઇઝ 2 જોઈશું અને એના સમ ક્વેશ્ચન જે છે તમારે જાતે બી ટ્રાય કરવાના છે અને થોડા ક્વેશ્ચન મેં ગણીશ.